ઇન્ડિયન કેટલ શો જે ભારતીય ગૌવંશનું પ્રદર્શન આયોજન કરે છે, જેમાં ગુજરાતની ધરોહર સમાન દેશી ગૌવંશની ગુણવત્તા પારંપરિક સંવર્ધન કરીને એમના મૂળ સ્વરૂપે પ્રસ્થાપિત કરીને આદર્શ પશુપાલનને પ્રેરણા આપતો શો કહી શકાય। IFIZCI સંસ્થા જે આંતરરાષ્ટ્રીય ફેડરેશન છે જે આપણા ભારત દેશની દેશી પ્રજાતિની ખૂંદવાળી ગૌવંશનું પ્રતિનિધિત્વ કરે છે। આપણા ભારત દેશમાં 80મી વધારે દેશી ગૌવંશની ઉપસ્થિતિ છે, જેની માવજત કરી ખેડૂતો અને પશુપાલકોને માર્ગદર્શન આપી ઉત્તરોત્તર સંવર્ધન કરીને એમનું પાલન યોગ્ય દિશામાં થઈ આવે અમારો ઉદ્દેશ્ય છે। સાથે સાથે આપણા દેશની ગૌવંશને વિશ્વ ફલક સાથે જોડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરવામાં આવે છે। ICS ટીમ વતી હું અંકુર સુતરિયા આગામી 20, 21, 22 ફેબ્રુઆરીના રોજ રેસકોર્સ ગ્રાઉન્ડ રાજકોટ ખાતે ભવ્યાતીત ઇન્ડિયન કેટલ શોનું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં ભારતીય ગૌવંશનું પ્રદર્શન અને હરીફાઈ તેમજ સ્પર્ધાનું આયોજન થવા જઈ રહ્યું છે। આ સુંદર આયોજનને ભવ્યાતીત બનાવવા આપણા મહામુહિમ આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલ શ્રી ઉપસ્થિત રહેવાના છે। કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને પોતે હાજર રહેવાના છે। તેમજ ICS જે ભારતીય ગૌવંશનું પ્રદર્શન કરવા જઈ રહ્યું છે, અમારા IFCI-ZCI પ્રેસિડેન્ટ એમની આખી માહિતી આપશે। ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિજિનિયસ જેબુ કેટલ ઓફ ઇન્ડિયા સંસ્થા દ્વારા સંચાલિત ICI જે ઇન્ડિયન કેટલ શોનું આયોજન થવા જઈ રહ્યું છે। આ આયોજનમાં ભારતીય ગૌવંશનું પ્રદર્શન અને હરીફાઈ તેમજ સ્પર્ધાનું આયોજન થવા જઈ રહ્યું છે। આગામી તારીખ 20, 21, 22 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે ભવ્યાતીત આયોજન થવા જઈ રહ્યું છે। આ આયોજનમાં અમારા ICS ટીમ વતી મહિના પહેલા એક રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી। આ રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં કુલ 8000થી વધારે ગૌવંશનું રજીસ્ટ્રેશન થયેલું હતું। તેમાંથી સર્વશ્રેષ્ઠ 200 જેટલા ગૌવંશનું અમે રજીસ્ટ્રેશન કરી અને અહીંયા ગ્રાઉન્ડ ઉપર એમને લાઈવ પ્રદર્શન અને હરીફાઈ તેમજ સ્પર્ધાનું આયોજન કરી રહ્યા છીએ। એશિયાનો સૌથી મોટો અને ભારતનો સૌથી પહેલા અને રાજકોટ ખાતે આ આયોજન થવા જઈ રહ્યું છે। આ કાર્યક્રમનો એક જ હેતુ છે કે નાના પશુપાલકો સંવર્ધનની દિશામાં કેવી રીતે આગળ વધે, ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી ને પ્રાધાન્ય મળે અને ખેડૂતો સદ્ધર થાય, એ જ આ ICS નો ઉદ્દેશ છે।